માથું કેવું દુખે હું તો અત્યાર સુધી ખબર પડતી નથી પતિદેવ હોતા હોય અને આ તો પત્ની દેવ હોતી હોય. એટલે હું તો વહેલા ઉઠી ગયા હતા ને હું હજી જસ્ટ હમણાં 7 વાગે ઉઠી છું. સારું કામ કર્યું. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 6:30 અને ઉઠી ગયો તો હું 5 વાગ્યાનો 5:30નો. જો કે ગરમ પાણી રૂમમાં નહોતું આવતું, ગરમ પાણી નહોતું આવતું, એના હિસાબે મારે ઠંડા પાણી નાહવું પડ્યું. અને અમારા શેઠ રહ્યા, મેડમ રહ્યા, એ કંઈ ઠંડા પાણી નાહી નહીં, તો એના માટે બીજા રૂમમાં ગરમ પાણી લેવા ગયો. નાથી ગરમ પાણી કરીને એમને આપ્યું. એટલે આજની સિઝન, એટલે આજનો દિવસ ગરમ પાણીથી ચાલુ થયો છે ભાઈ. ગરમ પાણીથી દિવસ ચાલુ થયો છે. અત્યારે થારમાં બધા સામાન મૂકવા જાઉં છું, ત્યાં સુધી મારી મેડમ નાઈ લે. કઈ નહીં, ચાલો મળીએ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? મજા જશે. ગુડ મોર્નિંગ. સવારના થયા છે 8 અને અત્યારે અમે જઈ છીએ હવે ભાવનગર. એન્ડ ધમુ તો ક્યારના ઉઠી ગયા હતા. હું તો અત્યાર સુધી ખબર પડતી નથી પતિદેવ હોતા હોય અને આ તો પત્ની દેવ હોતી હોય. એટલે ધમુ તો વહેલા ઉઠી ગયા હતા ને હું હજી જસ્ટ હમણાં 7 વાગે ઉઠી છું. સારું કામ કર્યું. ને ફ્રેશ થઈ ગઈ છું. અને અત્યારે અમે જઈ છીએ નીચે. ધાર નીચે પાર્કિંગમાં પડી છે, એટલે આ થોડો સામાન બાકી છે, એ મૂકી દઈ અને પછી તમને વ્લોગ બતાવે. સોરી, વ્લોગ શૂટ. જાણે હું સારું કામ કર્યું. હું 8 વાગે જઈ ગઈ. 8 વાગે જઈ ગઈ ના, એમ કઈ કીધું હતું ને ગાઈસ ને, એટલે હા, મને અત્યારે માથું દુખે છે, એટલે ચલો ફટાફટ નીચે જઈને ચા પીવડાવી દો. માથું કેવું દુખે. શું કે કેટલા દિવસ પછી થાર જોઈ? કેટલા દિવસ પછી જોઈને થઈ ગયું. વાવ, લુકિંગ સો લાઈક વાવ વાવ. કેટલા દિવસ પછી મેં મારી થાર જોઈ. દિલને સુકૂન મળ્યો. જોગી બહુ મસ્ત છે. તો અત્યારે દિવસ ઉગાડવો પડ્યો. ઉગી ગયો દિવસ ભાઈ, ઉગી ગયો ને. ચા પીને દિવસ ઉગ્યા ભાઈ. એમ તમે નારિયેલ લઈ આવો ને. બેઠો નહીં, નારિયેલ નથી પીવું. હું ના જઈને પી લ્યો કાકડી. લઈ લેશું. હારે તું ચા પી લે ખાલી, હો ને. તારું કરું હું મારું કરી લઈશ, હો ને. હા, હો ને. એટલો બધો પ્રેમ કે તમે હું છે ને નાસ્તો કરી લ્યો. સોરી, મીન્સ કે આ વ્લોગ માં ધ્યાન ન દેવો, આમ ધ્યાન દે બીજે. અરે હું જો વ્લોગ વાળાને કંટાળો આવે. મને એમ છે કે ઓલા બેન અહીંયા આવશે તો ચા મારો ઢોરાઈ જાય, કેમ કે એક તો એટલો ગરમ છે ચા. એટલે બસ લોક કર દે. હાશ, લોક કર દે તો ગાડી ના આમ થાય. હું ચા પીતી હતી ને મને એમ ન કીધું તને નાળિયેર પીવું છે, તું જાડી થાય. અરે ભાઈ પીધું તું, વિટામિન મળશે. કીધું તું પલક. હાવ ખોટું નહીં. હવારમાં યાર હજી કેટલા વાગ્યા? 8 વાગ્યામાં તે શરૂ કરી દીધું. તે આજથી નિયમ બનાવી લેવો છે મારે ચા પીવાનો. સોરી, તમને ચા પીવાનો, મારે નાળિયેર પાણી પીવાનું. ઓકે ગાઈસ, ખૂટતું નથી. આ કેટલું પાણી આપ્યું 50 રૂપિયામાં. કઈ ચાલો મને થોડું પીવા દો ને નાળિયેર પાણી. કેવું છે? મસ્ત મીઠું છે. ચા ઉપર તો નથી હું પીતી. તો નહીં, મોડું લાગશે ચા ઉપર. તાને પીને હવે લ્યો ફોન. જાગે છે એટલે દિવસ મજા આવે ને જીવવાની. પણ ઊંઘ આવી જાય વચ્ચે. હાલો મહાદેવ ને હાથ ચડાવવાનો, તાર ચડાવીને હાર્દિકભાઈ આવી ગયા. મહાદેવ મહાદેવ. હાલો હવે અમે નીકળીએ અહીંથી જવા માટે સુરત. અત્યારે બરોડા થોડું કામ છે. સોરી, સુરત થી નીકળીએ છીએ. ઊંઘમાં તો અહીંયા જ છે માણસ. કઈ નહીં, હાલો મારો પોપટ થઈ ગયા. તો પવન બહુ છે. અમે પહોંચ્યા છીએ વડોદરા ને આ પલક દવા પીવે છે. આ કઈ દવા છે? વિટામિન. અલા ધૂળ ઉડે પલક. ખબર છે. વિટામિન ને અડધી ધૂળ ખવડાવી દે મને. તો વડોદરા થોડું કામ છે, પતાવતા આવી. હાલો અત્યારે પહોંચ્યા છીએ અમે દર્શન હોટલ. અને ખાસ કરીને પલકને મજા નથી, પેટમાં દુખ્યા કરે છે, તો અમે તો બ્લોકિંગ નથી કર્યું. અને અત્યારે દર્શન હોટલ પહોંચી ગયા છીએ ને અત્યારે જવાનું છે આપણે પાછું રિટર્ન ઘરે. થોડી વારમાં હમણાં ઘરે થોડું જમી લઈએ, થોડું જમાડી દઈએ. પલકના હાથનું હું જમીશ, કેમ કે મને પેટમાં દુખે છે, એટલે હા જમાડીશ ને. બાપા હાલો માં જવાનું. અત્યાર સુધી બોલતી નથી, હવે બોલવાનું ચાલુ કર્યું. અને પેટમાં પડી ગયું. થોડુંક પેટ ને થોડુંક ખાવાનું ઘટતું હતું ને, એટલે અત્યારે રોટલી લીધી છે. રોટલી માટે વિચારું પેટમાં કેવું બોલતું હતું? ગુરુ કેવું રૂમાલ લઈ છે? શું કામ લેવો છે? સેડ આવે છે. સેટ આવી જાય કે રૂમાલ લઈ લેવો છે. હાલો ભાવનગર જવા નીકળી જઈએ. ગલોડિયો જો તું. હા, એ કેવું મસ્ત ભદું છે જો. આવી આય. હાલે ગલોડિયો હાલ. એમ થોડી આવે જો. હાલ. મમ્મી આવી. રોટલી કઈ છે ખાવાનું? અત્યારે અમે બિસ્કિટ કાંઈ નથી, દુકાને નથી. બિચારી વિવે કેટલી. હા, એક અવડું અમથું છે ગલોડિયું. તો કરે આ ગલોડિયું અહીંયા લેવડાય. બોલો
એને ખબર જ છે ને કે ગાંડા થોડા છે, બંનેને ખબર છે. તો મહાદેવ કેમ છો બધા મજામાં? અમે ક્યારના પહોંચી ગયા હતા ઘરે અને ઘરનું કામ પણ બહુ બધું વધી ગયું હતું અને ઘરે 5:30 વાગે પહોંચ્યા હતા અને પાછું પલકને ઘણું બધું કામ હતું એટલે કામમાં પડ્યા હતા. બ્લોગિંગ શૂટ નતું થયું કેમ કે પલકને છે ને પેટમાં દુખતું ખાસા ટાઈમથી. આવ્યા ત્યારનું તો ઘરે આવતા રહે છે સીધા અને ડાયરેક્ટ ઘરનું કામ અત્યારે પલક ક્યારની કરે છે, કમસે કમ 2 કલાકથી કામ કરે છે. તો અત્યારે જમવાના પણ ઠેકાણા નથી એટલે ઘણા લોકો કોલ કરીને કે હું અહીંયા આવો, પણ કેમ આવું? કેમ કે ટાઈમ નથી રહેતો ખુદના માટે અને થોડું બિઝનેસ માટે બી થોડું વિચારવું પડે ને યાર, જિંદગી છે એમને થોડી ના ચાલ્યા રાખશે. ચાલો કંઈ નહીં, મળીએ. હજી જમવાનું બાકી છે, હજુ ઘણું બધું બાકી છે અને ટાઈમ થઈ ગયો છે અત્યારે 8:30. ચાલો મળીએ. મહાદેવ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી જાય, જમવાનું ઠેકાણ નથી અને પલકને ફ્રી થતી નથી. કાંઈ નહીં બાય, ચાલો મળીએ. તો કપડાને બધું ધોવાનું તે ધોઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 9:30. હવે અમે જાય છે હોટલમાં જમવા. આજે એને રોટલો ખાવો છે. મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલ રોટલો ખાવા લઈ જાવ તને. કેમ કે ક્યારની કહેતી હતી આવીને ક્યારની કે મારે રોટલો ખાવો, મને રોટલો આવડતો નથી. મેં કીધું આવડે ખરો પણ ફાટી જઈશ ક્યારેક. તમે તું મહેનત કરમાં, બસ ઘઉંનો લોટ બાજરાનો લોટ રાખતા નથી પાછા. અમે છે અત્યારે તો ઘરે. ઓલી વખતેનો થોડા અઠવાડિયા 2 મહિના શું અઠવાડિયા ઉપરનો ઘરે લોટ છે જ, કેમ કે આપણે ઓલી વખતે લાવ્યા હતા ને. હા એટલે પછી મને નાનો રોટલો ભાવે છે ગાઈસ. આટલો એ બાપા સોરી, આટલો નાનો રોટલો છે ને એ આવડે છે. આજે જઈશ કપ રકાબી જેવડો, એનાથી મોટો નથી આવડતો. એના કરતા એવો રકાબી જેવો દવા કરવા પડે. કઈ નહીં, ચાલો આજ 12 રોટલો ખાવા જઈને પછી કાલે તો ઘરનું જ જમવાનું સામે. કઈ નહીં, ચાલો મસ્ત મજાની હોટલ છે, ત્યાં તમે લઈ જાઓ. ભાવનગર વાળા તમારે પણ જમવું હોય તો તમે પણ આવજો. ચાલો અત્યારે હોટલ પહોંચી ગયા છે, કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. એક ફેરી જમી જાય એટલે બીજી વાર રોટલો ખાવા આવવો પડે. કોઈ ટ્રાફિક નથી તો ખાલી હોન મારે માણસો બોલો. કઈ આજે આ હોટલ છે. ચાલો હવે જમી લઈએ. એ જમવા બેઠી જોયું તો ટેબલ ની માથે બેસી જાય ને, કામ કર. એમ નો બેહાય, ખરાબ લાગે. તો ખરાબ લાગે. સારું ખંજવાર્યું છો દવા લીધી પછી. અરે હા, ઈ છે ને મચ્છર ગળ્યું એટલે. હું કામ ખંજવાર્યું? ખંજવારાય તો ખંજર નાખ્યો, એમાં હું દવા તો આપણી પાસે લગાવેરા. તો ફાઇનલી મારી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે. આમાં હું લીધું તે રોટલો અને શું કહેવાય, કેવો લાગે રોટલો? રોટલો બહુ મસ્ત છે. ઘરે બનાવે એના કરતા મસ્ત લાગે છે. ઘરનું જ ખાવાનું છે, બરોબર છે. એ તો છે. હું ખાવું હું રેવા દઉં એમ થઈ ગયું. કેટલું બધું આપ્યું ને આને, એટલું ભાઈ આનું પેટ ફૂલ થઈ ગયું તો કે હું બટકું લેતી જાઉં. બટકું લેતી જવાય છે. થઈ ગયું પૂરું. ખરેખર યાર જમવાનું એક નંબર છે. અહીંયા જમી એટલું લીધું કે અમને બધાને ઠંડી લાગવા પડી. હાલો ગાડી કાઢો પેલા, હાલો વાહ જગા મસ્ત છે. કિડનેપિંગ કાર ગોવિંદાના ફિલ્મમાં બહુ આવતી પેલા. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? મજા જશે. આપનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આજે વાગી ગયા છે 4:30 અને ખાસ કરીને કહેવાનું હતું કે અમે એટલા દિવસથી બહાર હતા એટલે સાવ થાકી ગયા હતા એટલે જમવાનું પણ ઠેકાણા હતા. તો આજે કેટલા ટાઈમ પછી પલકના હાથનું જમવાનું મળશે અને કેટલા દિવસ પછી ઘરે આવ્યા છીએ તો વાત ના પૂછો. હજી ગાડી ધોવાની છે અને અહીંયા ભાવનગર રહેવા આવ્યા ત્યાંનું ટાઈમિંગનું કાંઈ ઠેકાણું નથી રહ્યું. ઓય મહાદેવ થાકી ગઈ? હા પડી, સાચું બોલી ગઈ. થાકી ગઈ કેમ કે કામ એટલું બધું પડ્યું ને. કેટલા જોડી કપડા કમસે કમ? 15 જોડી. 3 આ ત્રીજી વાર મશીનમાં નાખ્યા, હજી ચોથી વાર નાખવાના બાકી છે. હા અને પલક નાખતું જમવા નથી મળ્યું, લાડુ પડે છે મોઢામાંથી તો જમી લઈએ. તારા હાથનું મને જમવાનું બહુ મીઠું લાગ્યું. ડોલ કાં હે પીડી? ઘર બધું અહીંથી અહીં વિખેર પડ્યું છે. કામ કરવા લાગુ તો જમવાનું મેં બધું બનાવી લીધું છે અત્યારે. કઈ બોલીશ? મેં બનાવ્યું જમવાનું આજે કે મૂડમાં જ નથી. એ શું હતું? ભડાકો જો રીંગણું ને ફટ કરતો રીંગણું જીવે છે એવું લાગ્યું મને તો. ફૂઈડું રીંગણું જીવી, રીંગણું ઉલ્યું. બાપ રે, ટાઇટલ આપવાનું છે રીંગણું જીવ્યું, નહીં રીંગણું ઉલ્યું. કઈ ચાલો મહાદેવ અમે બ્લોગ જોઈને. આજે રીંગણાનું શાક છે, તીખું નથી બનાવ્યું આજે એટલા માટે. હાલો ભાઈ. આખો દી કેટલું કામ કરે એમ તો જો છોકરી જાણે આમ કામ વાળી થઈ ગઈ એવું લાગવા મળ્યું. કેટલું ક્લિયર થઈ ગયું. આ બી ક્લિયર, હજી વાળે છે બધું. નથી હરખું થાતું. હાથેથી જેટલું નીકળે છે કરું છું પણ ઓલું નથી થાતું ક્લીન સાવ. એવું પછી હું આ છે ને નહીંતર બેવડું ભરી જશે. આવું નથી ઊંચું થાતું. અને હું જાઉં છું, ગાડીની નંબર પ્લેટ આવી ગઈ છે તો તમે રાહ જોતા હશો ગાડીની નંબર પ્લેટ હું આવી છે તમને ન કહેવાનું હોય. હું આવી પલક? એકડો બગડો તગડો, એકો દોડી તેડી ને ચોકો, કાંઈ વાંધો નહીં. હાલો હું ત્યાં નંબર પ્લેટ લગાડતો આવું પછી. હા એકો દોડી તોડી ઈ હું એકો દોડી તોડી.
કઈ નહીં, ચાલો મહાદેવ. તો હવે અત્યારે હું જાઉં છું ગાડીની નંબર પ્લેટ લગાવવા માટે. આવું પેલા કોણ હમણાં તો બે સાઈડની નંબર પ્લેટ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ અને એક લાઇટ આવતી હતી ચેક લાઇટ, એ બી કઢાવી નાખી છે. આ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો મોર્નિંગમાં જો ન થાય ને તો ગાડી મૂકવા આવી પડશે પાછી, કેમ કે ચેક લાઇટ જે આવી જાય છે ને બહુ ખતરનાક છે. એન્જિન આખું દબાવે છે. ઘરે પહોંચી ગયો અત્યારે. હા જોયું નંબર પ્લેટ? વાહ વાહ વાહ, તો કે વાહ. કેમ લાગી? મસ્ત લાગે.